જૂનાગઢની સિવિલ ખાતે ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો, જે મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેને લઈ વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે। જૂનાગઢની સિવિલ ખાતે ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો, ત્યારે આ માર મારનાર 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને 3 શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। આ સાથે જ મૃતકના પરિવારજનો દ્વારા ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો, ડોક્ટરની બેદરકારી માટે માર મારવામાં આવ્યો હતો તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અને ડોક્ટર સહિત 2 નર્સિંગ સ્ટાફ ઘાયલ થયા હતા આ મારામારીમાં। ત્યારે આરોપીઓને પકડવા પોલીસે જુદી જુદી ટીમો પણ બનાવી હતી અને ખાનગી ડોક્ટરો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તથા ડોક્ટરોની હડતાલના સમર્થનમાં ખાનગી તબીબો પણ ત્યારબાદ જોડાયા હતા। જૂનાગઢ ખાતે સિવિલમાં ડોક્ટરોને માર મારવામાં આવ્યું હતું। મૃતકના પરિવારજનો દ્વારા ડોક્ટરોને માર માર્યો હતો અને જેમાં ડોક્ટર સહિત 2 નર્સિંગ સ્ટાફ ઘાયલ થઈ ગયા હતા। ત્યારે 3 શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને 8 શખ્સો સામે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। તો મૃતકના પરિવારજનોએ માર માર્યો હતો ડોક્ટરોને અને સાથે જ આક્ષેપ કર્યો હતો ડોક્ટરોની બેદરકારીને લઈ દર્દીનું મૃત્યુ થયું હતું તેવો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો અને ડોક્ટરોને માર મારવામાં આવ્યો હતો। દર્દીનું મોત થતા તેના સગાવાલાઓએ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરેલો અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી, જે પૈકી 3 આરોપીઓ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને રાઉન્ડ અપ કરવા માટે અલગ અલગ ટીમો હાલ મહેનત કરી રહી છે। એમની જે મતલબ આ બાબતે માગણી હતી કે સુરક્ષા અને મેનેજમેન્ટના જે પ્રશ્નો તે બાબતે હાલ મીટિંગ થઈ છે અને એમાંનું મેનેજમેન્ટ સ્ટાફ પણ પોઝિટિવ છે। સિવિલમાં જે હોસ્પિટલ ચોકી છે તે રૂટીનમાં રહેશે। આ ઉપરાંત PCR વાહન દ્વારા છે અવારનવાર અહીંયા ચેકિંગ કરવામાં આવશે અને અન્ય કોઈ દર્દીના સગા મારફતે આવા ન્યુસન્સ થાય તો તે સમયે તાત્કાલિક છે પોલીસ દ્વારા છે રિસ્પોન્સ આપવામાં આવશે।